નમસ્કાર મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પીએમ કિસાનનો જે 16મો હપ્તો છે તે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર દરેકના ખાતામાં જમા થઈ જવાનો છે, પરંતુ ઘણા બધા એવા લાભાર્થીઓ ખેડૂતો છે જેને આ વખતે 16મા હપ્તાનો લાભ મળવાનો નથી અને જો તેઓ લાભ મેળવવા માંગતા હોય તો તેમને હવે શું કરવાનું રહેશે, તમામ વિગતો તમને આ વિડીયોમાં જોવા મળશે। એટલે માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો બની રહ્યો છે, દરેક માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે। જો તમે પણ આ ભૂલો કરી હોય તો આજે જ આવી રીતે વિડીયોમાં બતાવેલી માહિતી પ્રમાણે કરી દો, તમને 16મા હપ્તાનો ગેરંટીથી લાભ મળી જશે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વાત કરીએ તો તેનો જે 16મો હપ્તો છે હવે ચૂંટણી પહેલાં દરેકના ખાતામાં જમા થવાનો છે, એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર 100% બધાના ખાતામાં જમા થઈ જાય। પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો આ યોજના છે એ ખેડૂતો માટે ચલાવવામાં આવી રહી છે, જે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે મદદરૂપ થાય છે અને વાર્ષિક તેમના ખાતામાં 6000 રૂપિયા 2000ના હપ્તે આપવામાં આવે છે। તો એના અત્યાર સુધી 15 હપ્તા તેમના ખાતામાં જમા થઈ ગયા છે, પરંતુ હવે 16મા હપ્તાથી ઘણા બધા ખેડૂતોને આનો લાભ મળવાનો નથી। તો કયા ખેડૂતોનો લાભ નહીં મળશે તેના વિશે ચાલો જાણીએ। એ પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે જો આવી રીતે નવી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીશું કે કયા ખેડૂતોના હપ્તા અટકી શકે છે। તો નંબર 1, જે ખેડૂતોએ તેમના આવેદનપત્રમાં ભૂલ કરી હોય, એટલે ફોર્મ ભરતી વખતે નામમાં ભૂલ કરી હોય કે આધાર નંબર તેમને ખોટો લખ્યો હોય અથવા તો બીજી બધી ભૂલો કરી હોય તો તેમને આ વખતે 16મા હપ્તાનો લાભ મળવાનો નથી। અને વિડીયોમાં બની રહેજો, કેમ કે તમને એ પણ જણાવવાના છે કે તમે આ ભૂલો ક્યાં જઈને સુધારી શકો છો જેનાથી તમને લાભ મળી શકે। નંબર 2, જે ખેડૂતોએ બેંક ખાતાની માહિતી ખોટી આપી હોય, એટલે બેંકના નંબર લખવામાં આડાવરી ભૂલ કરી હોય તેમના પણ હપ્તા અટકી શકે। તેથી તમારા દ્વારા આપવામાં આવેલી જે માહિતી છે એકવાર ચેક કરી લેજો અને જો ખોટી હોય તો તેને અપડેટ કરાવી લેજો, અન્યથા તમે આ હપ્તાથી વંચિત રહી શકો છો। નંબર 3, એવા ખેડૂતોના પણ હપ્તા અટકી શકે છે જેમને હજુ સુધી KYC નથી કરાવ્યું અથવા તો તેમને જમીનની ચકાસણી કરાવી નથી, તે બધા ખેડૂતોના હપ્તા અટકી શકે છે। તો આ બધા જ કામ તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ। હવે જો ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે તમારે પણ જો ફોર્મમાં ભૂલ હોય, બેંક ખાતામાં ભૂલ હોય કે KYC ના કરાવ્યો તો આ બધી વસ્તુ તમારે ગામની અંદર જે કોમન સર્વિસ સેન્ટર હોય છે અથવા તો તાલુકાની અંદર જે કોમન સર્વિસ સેન્ટર હોય છે ત્યાં જઈને તમે બધી માહિતી અપડેટ કરાવી શકો છો। તમારા નામની અંદર ભૂલ હોય, બેંક ખાતામાં ભૂલ હોય, આધાર નંબરમાં ભૂલ હોય તો તમામ વિગતો તમે ત્યાં જઈને સુધારી શકો છો। તમે બધી માહિતી જો સુધારી દેશો તો તમને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે 16મો હપ્તો આવવાનો છે તેનો લાભ લઈ શકો છો। મિત્રો, આજની વિડીયો કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો। માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને આવી રીતે નવી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।